એટલું બધું લસણ એકલીને આપી દીધું. એ મહારાણી અંદર આરામ કરતા હશે, બધું મારે જ ફોલવાનું. ઘરની નોકરાણી જોઉં છું. હેતલ, અરે ભાઈ, કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? એકદમ મજામાં. મોશિનતાન ના આવ્યા? કઈ ફોન બોન તો કર્યો નહીં? ના ના, આ તો છે ને અમારા બાજુના ગામમાં કામ હતું ને, તો મને થયું લાઈન ભાઈને ત્યાં આંટો મારતી જ જાઉં ને. હા, આંટો મારવા જ આવી હતી. બોલ, કેવું હાલે છે હંધુઈ? બસ એકદમ સારું છે. જોન ફોઈ હાલ્યા રાખે, શું કરવાનું? કોઈને કાંઈ કહેવાય તો નહીં હવે. ના ના, આમ તો કાંઈ કોઈને કહેવાતું નથી, પણ હું શું કહું છું કે એ બધી વાત જવા દો. મને એ નથી સમજાતું કે આ તું એકલી હંધુઈ કામ કરે છે? આ આટલું બધું લસણ હું કામ ફોલવાનું છે? દેખાય તમને? આમ જો, આ કેટલું બધું લહણ આ ભાભીએ મને આપી દીધું. અને કોને ખબર અંદર શું કરતા હશે, રામ જાણે. એને એમ ન થાય હો ભાઈ કે લાવો બિચારી એકલી એકલી કયે ફોલી રહે તો બે ફોતરા ફોલાવું એમ લહણના. ના ના, એ વાત તો સાચી છે ને. મને હંધી ખબર પડે છે આ જ બધું ચાલે છે. જો તને ખબર નહીં, તાર લગ્ન પહેલા છે ને હંધાઈ પર કબજો કરીને બેઠી છે. હા હા, ઈ તો ઘણી વાર મને સંભળાવે. તું હજી નાની છો, તને કાંઈ ખબર ન પડે. હોય મને બધી ખબર પડે જ છે, નથી પડતી એવું નહીં. પણ આ તો હું છે કે મોટા છે ને તો કાંઈ બોલતી નથી. હા હા, એ તો મને ખબર જ છે ને. તું કોઈ દી કાંઈ નથી બોલી, મને હંધી ખબર છે. પણ આ ખરેખર હો, બહુ બહુ અઘરી છે તારી જેઠાણી. જરાય વિચારતી નથી કે હું ચાલી રહ્યું ને હું નહીં. અને જો તારા બુદ્ધિ હોય ને તો હોના ચાંદીનાને હંધાય ભાગ પડાવી દેજો, ઘરનાય ભાગ પડાવી દેશે ને જમીનનાય ભાગ પડાવી દેશે. નહીંતર એક દી એવું થાય કે તમને લોકોને રોડ પર મૂકી દે. હો, આનો ભરોસો થાય એમ નથી, વિશ્વાસ કરવા જેવો નથી. હા ભાઈ, વાત તો તમારી હાચી છે. કાંઈક તો કરવું જ જોઈએ. આ મારા હાહુ ને હાહરા ને બધું એના હાથમાં દઈને જ ગયા છે ને સાહેબી. હાસ તો હંધુઈ મોટા ભાઈ કા એમ કહેતા હતા કે કાંઈ નથી મારા આગળ એમ. ના રે ના, મોટા ભાઈ ભાભી હતા ત્યારે હંધુઈ વહીવટ એના હાથમાં તો હતો. અને મેં તો મારા ભાભીને કીધું તુંય ખરું. આ તમે જ લગ્ન કરીને પછી આયા. હા, અને જ્યારે આયા ત્યારે એ લોકો તો ખાટલામાં પડ્યા હતા બેવ જણ. તે હંધો વહીવટ કોના હાથમાં હોય? એના હાથમાં સેવા હંધી મેં કરી છે. તમને ખબર છે ને, રાત દી સેવા હું કરતી. દવાખાને ટિફિન લઈને હું જાતી ને એને આપણે કહીને ટિફિન લઈને જવાનું તો કાંઈકનું કાંઈક બાનું. ઘડીક મને પેટ દુખે, ઘડીક માથું દુખે. એક દી દવાખાને રાતે નથી રોકાણા ને ટિફિન લઈને નથી ગયા. હા, એ તો મને ખબર છે કે એ કેવી છે. પણ આ તો શું છે કે આપણો જીવ બળે. મને બધી ખબર છે કે એ કેવી. પણ આ તો તારા હાથમાંથી ને દેવલાના હાથમાંથી કાંઈ જાય નહીં ને, એટલે હું તો કહું છું ભાગલા પાડવાની વાત કરી જ દેજે. આ જમીન છે ને હારી હારી તું લેજે. આ છે ને તાર જાણવું હોય ને તો મને પૂછી લેવું કે કઈ જમીન કઈ બાજુ હારી છે ને ક્યાં પાક વધારે થાય છે. હવે જોવો ને તમે, હું હંધોય તમારી આગળ જાણીને છે ને હું અમારા હકનું લઈને જ રહી, મૂકી નહીં દઉં. હકનું છે ક્યાં કોકનું છે? સાચી જ વાત છે ને. આ બસારી નાની થઈને આવડા કામ કરે, આ લહણ આટલું એકલું ફોલે. આ કે એક બે કિલો છે ગાંઠિયો ફોલાવો તમે. વાત તો સાચી છે, પણ મારા નખ છે ને તૂટી ગયા છે, તે થતું નથી. આ જો ને મારા ઘરના ક્યાં કામ થાય છે, ઉંમર થઈ ગઈ ને એટલે. ના ના ભાઈ, તો રેવાય દો. હે, તમે આમ મારી માં સમાન છો, તમને થોડું કઈ મારી ચિંતા થાય. હા, પણ મારી વાત સાંભળ. આ તારી મારી વચ્ચે જે વાત થાય ને એ તાર જેઠાણી ન કહેતી. એ તો એને પહેલેથી મારા પર બડાપો છે. મારી ઉપર એ બડાપો જ છે. એને કહ્યું ને આ ઘરમાં નોખા કરવા, પણ હું થાતી નથી. હા, પણ હવે નોખું થાય ને તો હંધુય થાવું જોઈએ, બરાબર? હા, તો બરાબરના પડવા, બરાબરના જ પડવા જોઈએ. પછી છે ને ખળીના બે કટકા બરાબર. હા, એમ પાછું એની ભાગે વધારે ને તને ઓછું મળે ને તો પછી મારો જીવ બળશે. જો ભાઈ, તમે છે ને, તમને તમારી આ દીકરી જેવી વહુ ઉપર ભરોસો છે ને, ચિંતા ન કરો ભાઈ. જુઓ તમે આમ ઢીલા ન પડો. હું શું ને. હા, આ તો તું કહેશે ને તો રોવાનું બંધ કરી દીધું, બાકી રોવું તો બહુ આવતું હતું. ના ના ભાઈ, રોતા નહીં. ક્યાં મરી છે મહારાણી? બેઠી હશે કઈક અંદર. હા, તે મળતી આવું ને, નહીં તો કહેશે કે નાની વહુ બહુ વાલી છે. હા, તે એ નહીં ગમે પાછી. હા, મારા બેઠા છો ને એ નહીં ગમે. હા, તે મળતી આવું. હો, તે જી આવો. ઉપાધિ ન કરતા. એ હું તમને બતાવવાનું તો ભૂલી ગઈ. હા, મારો ફોન લાવીશું નવો. કેટલાનો આવ્યો? ઈ ફોન 50,000 નો. 50,000 નો ફોન લાવ્યા? કયો ફોન? કોને ખબર. અમારા દીકરાએ શહેરમાંથી મોકલ્યો છે. આ જો ત્યાં થેલી મૂકીને ઈમાં જ છે. તે પછી નિરાજ બતાવ. હારું. હો, હા. એ મિરકી, અરે કેમ છે મીરા બહુ?
ભાઈ તમે હા હું જ ને તો આવો આવો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અચાનક કઈ સમાચાર નહીં કઈ વાત નહીં. આ લીધો તો તે બતાવવા આવી. છેક હા મારા હા દીકરાએ શહેરમાંથી મોકલ્યો છે. અસલનો છે કેટલાનો આવ્યો? હા, ઈ મને નથી ખબર, લગભગ એમ કહેતો હતો કે આ તો 50,000 નો આવે, આ પડી જાય ને એટલે. સારું સારું. આ બહુ મોંઘો, આ ઈ તો બહુ મોટી એમાં કામ કરે છે ને, હા મોટી ફેક્ટરીની અંદર, એટલે કમાણી એની હારી જ છે. પણ મને ખબર છે ને ત્યાં સુધી આ ફોન 20,000 સુધીમાં તો આવી જાય ભાઈ. તમને શું ખબર હોય હે? તમને આમાં શું ખબર પડે? વાત કરો છો તે તમે કોઈ દી આવા ફોન વાપર્યા છે? ના ના એવું નથી, પણ મારા માસીનો છોકરા ભાઈ હતો ને એટલે મને ખબર છે આ જ ફોન હતો. એ બધું હરખું દેખાય, એ હોય નહીં 20,000 નો, 50,000 નો છે. મારો દીકરો તો કહેતો હતો કે આને તેજોરીમાં જ મૂકજે મમ્મી, એટલે મને એ નહોતો કહેતો, મારું મને એવું કહેતું હતું. પણ એમ નહીં, પછી વાગે તો તિજોરીમાં ઘડીએ ઘડીએ કાઢવા જવાનું. હા હા એ જ તો, પછી મને એમ જ થયું ને, આ તિજોરીમાંથી કાઢીને પાછું સાંભળું એના કરતાં હાથમાં આમ હારે ને હારે રાખ્યો હોય તો કાંઈ થાય તો નહીં. જો તો ખરા અસલના ફોટા આવે છે ભગવાનના, તો હવાની એમ ભજન વગાડું છું. સારું સારું ભાઈ. હા એ બાને તમારે સારું ને, તમારો સમય નીકળી જાય, તમારે કોઈનું કાંઈ કામ હોય તો એક ફોનમાં ગમે એ ઘરે આવી જાય, સારું કર્યું. ના ના એમ તો ફોન તો હતો જ ને, કે ફોન નહોતા એવું થોડી. આ તો એમ છે કે આ અસલ છે ને મારે જોઈતો તો, આમ તો મેં માંગણ કાંઈ ના કરું મારા દીકરા પાસે, પણ એ મને દે ખરો. કા કોઈ દેખાતું નથી? ક્યાં ગયો આદિત્ય ને શ્રીદેવેન? એ ભાઈ તો બહાર હોય ને, કામે ગયા હોય એટલે બહાર હોય ભાઈ. હેતલ મળી બાયડે જ હતી મળીને છે, કામ કરતી હતી. મેં કીધું ટાઈટ બહુ છે ને, હું તો અંદર બેહું, તું તારે જે કરવું હોય એ કર. બેઠી છું હું તો. હા શું કહું ને, તો તું બહુ બહુ સારી છો, તું બહુ સંસ્કારી છો. આ હેતલ બહુ તો બબડતા બબડતા કંઈક કામ કરતા હતા, મને કે કાંઈ નથી, કામના કાજના દુશ્મન અનાજના એવા છે. તારા વિશે બહુ જેમ તેમ બોલતી હતી. અરે ઈ ત્યાં સુધીનું કહેતી હતી કે એમે એને તો ક્યાં કામ કરવું જ હોય છે, અને ઈ તો જવા દે, એના કરતાં મોટી વાત કરતી હતી. કહેશે કે હંધુ પચાઈ પાડવું છે, નીતિ ન થારી. અમારી નીતિ ન થારી નીતિ એને કઈ તમારી ખોરા ટોપરા જેવી છે. આખી જિંદગી રોટલા ઢળી ઢળી દીધા, ત્યાં લગી હારા લાગ્યા ને હવે ધીમે બોલો ને, ખોટી આવી ના જાય. રે કઈ બીક છે મારે બાપની? હું તો કહેવાની છું કે મને ભાઈ આવું કીધું એમ ન કહેવાય, આ તો સાચી વાત કહેવી ને ઈ ન ગમે. આ જો મીરાબહુ તમારું પેટમાં બળતું હતું ને એટલે કીધું, બાકી મને છે ને આવી તારી મારી કરવાની મને નથી ગમતી. તમને ખબર છે ને મારી તો એવી આદત જ નથી, પણ આ તો કેવું મને જોઈને જીવ બળે. તમે મારા ભાઈ ભાભીની કેટલી સેવા કરી હતી, કાંઈ બાકી રાખ્યું હતું? ભાભી છેલ્લે સમયે ખાટલે હતા ને તોય તમે હાલતા ચાલતા રહ્યા હતા, અને આ કામની હાવ કામ છો કાંઈ નહોતી કરતી. આ તમે હાથમાં ને હાથમાં આપ્યું હતું મારા ભાઈ ભાભીને બંનેને, અને ભાઈથી તો ઊભાઈ નહોતું થવાતું. આ છોકરા એમના કામ કરે, ખેતર જોવે કે બીજું શું કરે? ભાઈ હંધુ સમજી સી પણ ક્યાં જાઉં? આ મોટા ગુડાણા છે ને એટલે વાંધો પડે જ બધો. હું તમારા દીકરાને કઈ કઈ થાકી ક્યાં નોખા કરો એમ, પણ એને બસ હું છે એ જ ખબર નથી પડતી. ગામ વાતું કરે ને કુટુંબમાં ઊભા ન રહી શકી ને આમ ને તેમને 70 લવારા મારી હામાં કરે. હું તો એમ કહું છું આવ્યા છો તો તમે એને જરાક વાત કરજો જ કે આવું બધું બોલે છે વાહેથી એમ. અરે મારા તો બે ભત્રીજાઓ જોઈને જીવ બળે કે એકને કેવી સમજદાર મળી ને એકને કેવી મળી, હાવ કામસોર, અને બબડતા બબડતા કામ કરતી હતી કે મારાની કાંઈ કામ નથી કરવું, બેઠા રોટલા ખાવા છે, આવું તેવું બોલતી હતી. અને એમ કહેતી હતી કે છે ને મને તો લાગે છે કે બાનું સોનું પચાઈ પાડ્યું છે, ન બોલવાનું બોલતી. ભમરાડી હોના જેવું છે મારી પાસે કાંઈ? અરે હું તો સારું લુગડું પહેરતી નથી કોઈ દી. હા હા એ તો મને ખબર જ છે ને. એને છે ને પછી હું જોઈ લઈશ, તમે શાંતિ રાખો. તમારું નામ નહીં તો તમે તમારું ઉપાધિ ન કરતા, પણ એનો વારો તો હું કાઢી શકતો. હા હા એ ચા મૂકું? સા મૂકજો ને, હારે છે ને થોડા ગાંઠિયા લાવજો. હા હા ભમરાડી તેમાં બેજો, આવું હમણાં. એ હા ઓ. સમજાય સમજાય તો કાંઈ સારી વાત કહેવાય. હવે હું સમજાવું ભાઈ, તમને તો બધાના સ્વભાવ ખબર જ છે. પણ આમ થોડી હોય કાંઈ. હા હા હજી આપણે એક સમાધાન કરી રહ્યા હતા કે નવું પાછી કાંઈક હોળી જાગે. મને તો એ નથી સમજાતું કે ઘરમાં આ બધું દખામારી થાય છે, હું કામ હેતલ બહુને જોવે છે. હું શું કહું ખબર, આપણે મુહૂર્ત કઢાઈ. મુહૂર્ત એનું કઢાવવાનું? સોરી મુહૂર્ત હું આપણે ઓલું 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 શું કહેવાય ને, હું નડતર હોય કઢાવી. કુંડળી? હા કુંડળી કઢાવવા જાવું ને
તો એમાં આપણું આવશે. હા, પછી આપણી યારે માથાકૂટ થાય. અત્યારે એ 2 જણાને થાય છે, પણ પછી આપણી યારે થાય કે તમે અમારા છે ને કુંડળીમાં ગ્રહમાં હતા જ નહીં અને તમે ક્યાં આવી ગયા, એટલે તો થાય જ બધું. સમજો તું? તમે જ કયો ગણતરી પ્રમાણે આપણે પહેલા કોને સમજાવવા પડશે? તારી ભાભીને હું નહીં સમજાવતો. હું મોટો છું, મને બધી ખબર પડે કે મારે કોને સમજાવવું કોને નહીં, પણ તને કઈ બુદ્ધો જ નથી. તો તમે ક્યાં લે તો ચાલુ ગાડીએ ચડી જાય ગમે ત્યાં. એટલે હું ન સમજાવતો. એમ હા, હું સમજાવ્યું છેલ્લી વાર તે કેટલી વાર હું સમજાવ્યું તમને કેમ બધાય લે પણ તમે શરમાં છો હું નવી હોવની જેમ સમજાવતો તો જ ને. ભાઈ હવે તું સમજાવતો હોય તો આ દશા જ ન આવે. અરે મોટા છીએ અમે તને 2 વેણ તને હું કહેતો હોય તો તારા હારા માટે કહેતો હો, તું માની લેશો. એમ તારી ભાભી જે છે એ આ હેતલ વહુને કંઈ પણ કહેતા હોય તો હું કામ કહેતા હોય, એના હારા માટે જ કહેતા હોય ને. એને કામમાં રસોઈમાં કામ તેમ ખબર ન પડતી જ મીઠું નાખવાનું કહે તો નાખી દેવાય, એમ ન કહેવાય કે મને શું કામ કીધું. ઈગો ક્રશ થતો હોય છે. એ મને જ ખબર પડતી હું ક્રશ થાય હું નહીં. હો મને એટલી ખબર પડે કે આપણે ઘરમાં કેમ ઢળવું ને એ આપણા મોટા આપણને શીખવાડે એમ શીખી જવાય. આ બધું છે ને ક્યાંથી હોળી પ્રગટી છે ને એની તમને ખબર છે? આપણે અંદરો અંદર બાંધવી છે, હું કામ ઈ તમને ખબર છે? હું કામ? ભાઈ ભાઈ તો આટો મારીને વયા જાય છે. ફઈબા બજાર આપણા મા બાપ નથી તે આવે આટો મારવાને. હવે ફઈબાનું નામ ચડાવી દેવાનું, કાંઈ ન મળ્યું તો કોઈ પણ. એક વાત મારી સાંભળો. હું તમને એવું લાગે છે કે હું મજાક કરતો હોઉં, હું હંમેશા મજાકથી જ વાત કરતો હોય, હું સિરિયસ ન હોઉં, પણ આ વાત મારી સિરિયસ લ્યો એક વાર. હું નહીં માનું. ફઈબાનું નામ હવે ન લેતો, બરોબર? તમારે માનવાનું નથી, હું નામ લેતોય નથી. હાલો તમે એક વાર ફઈબા જ્યારે આપણી ઘરે આંટો મારવા આવે કે નહીં ત્યારે થોડીક એવી એની ઉપર નજર રાખો, તમને બધી ખબર પડી જાય. લ્યો મારી આંખે મારી નજરે જોયેલું છે, પણ તમે મારી વાત તો સાંભળશો નહીં એટલે કહું છું. કોઈ ગાંડા છે? તને કોક મારા વિશે ભડકાવે કે મોટા ભાઈએ આ દિવાલ બનાવવામાં એટલો ખર્ચો થાય ને એટલા હિસાબ ગણાવ્યો, હે? તો કોઈ ગાંડું છે? તું ગાંડો છો? તને મેં કીધું હોય તારી યાર હાસું કર્યું હોય તો તને ખબર તો પડે કે નહીં? હા પાડું તોય પ્રોબ્લેમ, ના પાડું તોય પ્રોબ્લેમ. પૂછો કેમ? કેમ? તમે કીધું કે મારા વિશે કોઈ તમારું કહે તો તરત હું માની લઉં તો હું ગાંડો ને? તો અત્યારે ઘરમાં ઈ જ થાય છે. આપણે બધાએ માની લીધું છે અને જે બીજા ઝઘડા કરીએ છીએ અને જેને જોઈ છે ઝઘડા કરે એને ઈ જ મળી રહી છે. જો એ વાત ખોટી વાત કરીમાં હું તને ચોખ્ખું કહી દઉં છું કે આ બધા આપણે ભેગા રહી છીએ ને આમનામ નથી રહેતા. આ છે ને કાલ હવારે નોખા થવાના ધંધા થાય. પણ હું એ જ કહું છું કે એની પહેલા તમે મેં કીધું એ ચેક કરો પછી ખબર પડશે. તમે જુઓ શેક મારે થોડી કરવાનું હોય. હું તને એમ કહેવા માંગુ છું કે આ હેતલ વહુને હું ઘડીએ કંઈક દુખાવા ઉપડે છે કે એ બંને વચ્ચે માથાકૂટ થાય. અને તારી ભાભીને હું સમજાવું છું કે માથાકૂટ તારે એની યાર કરવી છે. હું કામ કઈ વાતે માથાકૂટ કરવી છે? અને ક્યાં હવે કઈ વેચવાનું બાકી છે? 2 મકાન બનાવ્યા, એક તારું એક મારું. આટલો વંડો વાળ્યો છે. આમાં તું ઊભો પટ્ટો કે ઊભો પટ્ટાને ભાગ પાડી, આડા પટ્ટાને કે આડા પટ્ટાને ભાગ પાડી. ના પાડી મેં કોઈ વસ્તુની ના જ નથી પાડી. અરે તો પછી શાંતિથી રહ્યો ને. હું કામ ખાલી આ છે ને આપણો હિસાબ કિતાબ હાલે છે હાલવા દો અને ખોટી દખા મારી ન કરો. હું એમ કહું. પણ તમે હું ભાઈને આંગળી સીંચો? હે ભાઈને હાથ ઉપડી દે મારો? તમે નહીં સમજો. તું સમજ ને એક તો કીધું તું તમે નહીં સમજો. આ બધા દયા કરીમાં એમ તું વાહ હાથ ધરે એટલે પાછો હું ઢીલો પડી જાઉં. આપણા 2 ભાઈને કાંઈ વાંધો નથી. આપણા 2 ભાઈને તો પહેલેથી સારું ચાલે છે. પણ જે વાંધો છે આ બેનો ઉપાડો છે. તને શું લાગે છે આપણે ત્યાં ઊભું મકાન બનાવવું તો આ બંને આડું બનાવરાયું તો બનાવ્યું? તમે મને કેટલું હા પણ હશે લે રોમ આવે શાંત થઈ જા. હશે આવી કીધું. હા હશે. હવે તારા લગ્ન છે ને નાની ઉંમરે કરી નાખ્યા ને એ જ ખોટું કીધું. એમ તો ખોટો તને પરણાઈને આ જંજાળમાં નાખી દીધો છે. આ જંજાળમાં પડ્યા પછી હારા છે ને રોવા મળે. ગમે એવો મરદ મુસાળો હોય ને એની એકવાર આંખમાં આહુડ આવી જ જાય. શું કામ ખબર? પરણી ગયો હોય એટલે તું બસ હવે શાંત થઈ જાય. હવે છે જે હોય જાવ દે ભાઈ. તમે બોલે સમજી જ નહીં શકો. અરે પણ સમજુ છું ક્યાં ને સમજતો એમ કેમ તું ભાગશો? હું સમજુ છું. તું હવે એ વાત જવા દે. એ બેને હુજે એમ કરવું એમ કરવા દે. આપણે કાંઈ મગજમારી કરવાની થતી નથી. બસ લે હવે કાંઈ કેવું તારે? બસ પણ હવે કેટલા પણ હિપકા લેવા મળ્યો. હવે બાન બાપુને બોલાવવું ઉપરથી. લે હશે નાનો ભાઈ છો ને ક્યાં તને મારે ખોટું કહેવું બધું હશે. બધું ઠીક થઈ જાય. હું છું ને. હો ધીરજ રાખજે. શાંતિ ન થાય. ભાભીને હું ઘસકાઈ નાખી. તું બહુ માથાકૂટ ન કરતો. જા તમે નહીં સમજો. લે પાછું એ કીધું તું ને
કીધું તું નહીં કે તમારા ભાઈના એની વહુના પેટમાં પાપ છે, પણ મારું તમે માનતા નહોતા. હવે ફઈએ કીધું લ્યો હવે શું કરવાનું? ભાઈ આવું કેવી રીતના કહી શકે? એટલે કેવી રીતના કહ્યો કે એટલે તમારા ભાઈની વહુ બોલી હોય તો કીધું હોય. મને ખબર છે ત્યાં સુધી એવું કાંઈ ન હોય, અને ફઈબાની વાતોમાં આમ આવવાનું નહીં. મને દેવેન બચારો હાસુ જ કહેતો હતો. દેવેન બશારો લે બે ભાઈ એક થઈ ગયા કા? ના આવે એવી વાત નથી. આ તો કેવું થયું ખબર છે, એ મને એમ કહેતો હતો કે આ ભાભી અને હેતલ જે બાંધે છે ને એનું કારણ ખાલી એક જ છે, ફઈબા. મેં કીધું એવું ના હોય, મા બાપ ઠેકાણે છે અત્યારે. આપણા બા બાપુજી છે નહીં, બચારા ફઈબા છે જે છે એ આપણું. અને એ જે બચારા આપણું આવ ખરાબ થોડા વિચાર આપણા ઘર માટે. હા એવું કામ ખરાબ વિચારે? એ તો બહુ સારું વિચારીને તૂટી પડે છે ને બધાય. જો હો વાતની એક જ વાત, ફઈબા સાચા હોય કે ખોટા હોય, પણ હેતલ ખોટી છે ને છે. ફઈબાને ઘરેણાની ખબર ક્યાંથી પડી? તું હાસી છો? કેમ મારા હું વાંધો છે? હું ખોટું કરું છું તમારી હારે? તો મોટી જો જતું કરો, જતું કરવાની ભાવના અત્યારે રાખજો. લગી જતું કર્યું ને એટલે જ અહીંયા ભેગા આ મકાન બાજુ બનાવી દીધા, નકર કરત આમ ઘા. હવે ભેગા છીએ તો આપણે બાજુમાં તમે બે બાંધવાનું શરૂ કર્યું એટલે બે બનાવ્યા, નકર એક જ બનાવવું તો. તમારે એના ઘરમાં ફર્નિચર એવું કરવાની ક્યાં જરૂર હતી? પણ નોખા નથી પડ્યા એટલે સોફાના કવર એને ગમ્યા ને એવા તમે લાવ્યા. આપણે નોખા ન પડ્યા હોય ને તો આપણે બધું હરખું જ કરવું પડે. જે આપણે લઈએ ને એને આપવું જ પડે. કામ કામ મને જે ગમતો તો એ સોફાનું કવર તો મને કેમ ન આપ્યું? એને કેમ આપ્યું? એને ઈ જ ગમ્યું હતું એટલે ને. એ ઓલા સોફા વાળાએ કીધું કે હવે પેટર્ન બદલી ગઈ છે ને આ એક જ કલર રહે. એક જેને જોતો હોય એને આપી દઉં. મને જે કલર નહોતો ગમતો ને એ જ તમે ઘરમાં લાવ્યા. શરૂઆત જ તમે એ ખોટા કલર થી કરી. હવે બે ઘરમાં એક જ હરખા સોફા તો થાજ મારે ઈ જ કરવું હતું, પણ હવે સોફાની માથાકૂટ તો મેં પતાવી દીધી. માણમાન પૈતું છે, હવે ઈ જવા દો ને. હવે અત્યારે તમે જે આ હોળી જગબી છે એની વાત કરું છું. પછી 770 માથા કૂટવા આવી, આ લુગડાને દોરી બાંધી અહીંયા બાંધવાનું થયું હતું. મેં કીધું તું ને કાંઈ રહેવા દો. ના હેતલ બહુ કાંઈ ન બોલે ને આ લુગડાને દોરી બાંધી બીજે દિને કાપી નાખી. ઈ તો ભાઈ હવે ઘરમાં ને ઘરમાં એને એમ કે વાહે આપણે દોરી હારી ન લાગે એટલે પછી એને આગળ બાંધી દીધી છે ને. મોર હારી લાગે? સડિયા હુકાતા હોય મોર હારા લાગે? હારા ન લાગે, પણ તું હાસી જો ને. એમ અમુક જગ્યાએ ઈ હાસા હોય, અમુક જગ્યાએ તું હાસી તમને તો હોય. આખું ગામ સાચું લાગે મારા સિવાય. ફેસલો કરો એને છે ને તમે વાત કરીને આ ઘરમાંથી નોખા કરો. તમને તેથી મેં કીધું ને કે ધાબુ કરો તો બે બાજુમાં ઓવડિયું ન કરતા. એટલે આપણે વાત કરીને ધાબે ચડીને તો આપણને ખબર એવું પડે. આ દિવાલ નો કર નખાય વૈશે. એવી વાત તું શું કામ કરવી? હું એમ કહું છું કે તું ગમે એ વાતમાં એની યાર માથાકૂટ થાય છે. હું કામ તમે લોકો એટલે તમારે મેં કોઈ દી તમને કાંઈ કીધું? મેં આટલા વર્ષમાં કોઈ દી તમને કોઈ દી કાંઈ કીધું? ભાઈ મને તો જેટલું કીધું એટલું કોઈ નથી કીધું તે. એટલે તમને એમાંથી વાંધો પડ્યો હે? હવે વાંધો દાંત સકી કોને દેશો તું? દાંત સકી બીડી મારી યાર વાત કરશો તું? તો વાત તો કરતી રહી તમે. મારું હાથ લાંબા ટૂંકા ઘેરમાં ધણી શું તારો હું તે આબરૂ. ગાડી નથી હે? પણ તારો એટલો બધો મગજ હું શાંત રાખીને થોડોક મગજ આમ. હાથ લાંબો કર્યો? પણ આમરો ખિસ્સામાં નાખી દીધા હાથ. હવે તું નાખ દે. હા મગજ તારો આટલો બધો ફાટી જાય છે તો હું એમ કહું છું. પણ લે ઈ હું ફાટલા તું છે ને આવા ધંધા બંધ કરી દેજો મારી યાર. હજી તારા હાથ લાંબા ટૂંકા થતા હોય ખિસ્સામાંથી મને એમ લાગે બાંધી દેવા જો. છો તમે દેવનભાઈ વાત કરો અને ઝટ વેલા હતા આ વાતનું છે ને નિવારણ લાવો કે હાસને ઉબળી રોવા મળ્યો તો બસારો મારો ભાઈ. આહુડે રોવા મળ્યો. બાયલો છે. તમે આઈશો બંને મારા ભાઈને કયો જોતે. તમે શું મરદ જેવા પાછા પૂરા ઊભા હોય ખબર પડે ને કે મરદ ઊભો છે. હું તમારે વખાણ કરું છું કે નથી કરતી આખા ગામમાં? કયો લ્યો હાલો. હવે મારા માવતરમાં જાય ને તો બધા એમ કે આદિત્ય જમાઈ જવો માણા નો થાય. એ ઊભો હોય તો આમ લાગે કે ભણનો દીકરો જમાય છે. બસ નાશી કરું વખાણ? ના એટલે એમ નહીં, પણ હવે તે જ ઉપાડો લીધો હતો કે આપણે જલ્દી દેવેનના લગ્ન કરી દઈએ. દેવેનના તમારા પગ નહોતા પૂગતા તોય તમે આંક્યું તું કે નહીં? ત્યાં બધા વખાણ કર્યા હતા કે બઠિયો છે પણ જમાય ભારે કામનો. ભઠ્યો અને એ અવળો કમથો રોયા જ કરતો હોય નાના છોકરાને જેમ. પણ એના લગ્ન જ હું ના પાડતો હતો. હજી ખમવાનું હતું. એની ઉંમર જ શું હતી તે પરણાઈ દીધો. હતી કે વહુ આવશે ને એની તો બે માણસ શાંતિથી રહે, દુનિયા ફરશે, હરખેથી શાંતિથી એ ને મોજ કરશે. એ જીવવાનું નાની ઉંમરમાં જ હોય. 20 થી 30 લગી જીવી લેવાનું પછી તો ઢવળા જ કા. તમે કોઈ હરખાદી જોઈએ? તને એમ હતું કે છે ને આ ઝટ એને પરણાઈ દઉં ને એટલે મારે અડધું કામમાંથી છુટકારો મળે અને એવી વહુ આવે ને કે હું જેઠાણી થઈને એ નિરાતે આમ ખાવ પીવું ને મજા કરું. પણ એવું કઈ થયું નહીં. માથાની હામા હામી ભટકાણી એટલે આ દુખાવા ઉપડે છે. ન તો હું જ હરી નથી લખતી હાથ 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 ઘરમાં. હેઠા કાંઈ વાંધો નહીં. વાત કરી હો હવે બાતતા નહીં હો, બોલતા નહીં કાંઈ કોઈ. અને ફઈબાન નામ ખોટા ચડાવતા નહીં કાંઈ. જાઓ. અહીંયા આવો તો તમને એક વાત કહેવી છે મારે. ન્યા આવવું પડશે. હા લે તો ઊભી રહે. ઓ હા બોલ. સાંભળો હા
ફઈ આવ્યા છે એમ કહું છું. હા તો ઈ તો આવે જ છે, એમાં નવું શું છે? હા તે નવું તો ઈ છે કે આ ફઈ છે ને આપણું સારું વિચારે છે. હા થોડુંક વિચાર કરજો આગળ પાછળનું ક્યાંક. લે આ મંથરા હારું ક્યારે વિચારવા હું મળ્યું? બોલ્યા તમે આમ આ બાજુ ફરીને બોલો તો ઈ આપણા વડીલ છે, ઈ તો હારું જ વિચારતા હોય ને. હું કહેતા હતા ઈ? આપણી માં સમાન છે ફઈ અને ફઈ આપણું સારું ઈચ્છે ને એ સારું જ કહેવાય. એટલે વાત સાંભળો મારી. હા. એ કહેતા હતા કે આ મોટા ભાઈ ને ભાભી છે કે નહીં એને આપણને કાંઈ દેવું જ નથી. એટલે જો સાંભળો આપણા મારા હાહુ હારા હતા ખાટલામાં હતા તો મેં બહુ સેવા કરી. હા. એકવાર એ ભાભી કોઈ દી દવાખાને નથી ગયા તોય આ બધો વહીવટ છે ને ભાભીના હાથમાં છે ઘરનો. બરાબર છે. આ મકાન હરખા બનાવી દીધા અને આ ઘરેણા ને એવું બધું ક્યાં ગયું જમીનના ભાગલા ને એવું બધું. એટલે મારે છે ને હવે ભાગ પાડવા છે. 100 વાતની એક વાત. શેનો ભાગ? જમીનનો ઘરેણાનો અને જે જે લાગતું વળગતું આપણા ભાગમાં આવતું હોય ને ઈ બધાનો ભાગ પાડવો એટલે છે. તું બે ભાઈઓને અલગ થવાની વાત કરશો એમ? હા તને ખબર છે? હું કઈ નોકરાણી છું આ ઘરની? અરે તને ખબર પડે છે? હું હે આ બે ભાઈઓ હારે રહી છે તો એને ઘર કેવું મજાનું હાલે છે. અલગ થાવું ને તો બધી વસ્તુ અલગ 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 લેવાની, ડબલ ખર્ચા, ડબલ કમાણી કરવાની. હે ક્યારેક હું ઓછું કમાતો હોઈશ ત્યારે હું થાય? હે વિચાર કર્યો છે તમે ક્યારે? આ તે તમારે વિચાર બે- કર્યો છે ક્યારે? હું એમ કહું છું કે હારે રહેવામાં સુખ છે ને એ અલગ થવામાં નથી. અલગ થવામાં જ સુખ છે. આખા ઘરના કામ મારે એકલીએ કરવાના. આજે 2 કિલો લહણ એકલીએ ફોડ્યું મેં. ફઈબા સાક્ષીમાં છે પૂછજો જો. તો અલગ થાવું તો આખા ઘરનું કામ તારે એકલીને કરવું પડશે. હા તે હાલશે પોહા હું કોઈની સેવા કરવા ન થાવી અહીંયા. હાલી નીકળ્યા લે વળી. નોખું નથી થાવું જો. 100 વાતની એક વાત. નોખું થવાનું છે ને એક હળીના 2 કટકા કરવાના છે. આ તને ભયે કીધું? હા ફઈએ કીધું એમ નહીં. હા ફઈએ નહીં તો એટલે બિચારા કે હાસી સલાહ આ ઈ આપણા ઘરના વડીલ કહેવાય મંથરા. ક્યારના હું બોલો છો? વડીલ કહેવાય ને આપણા ઘરના માં ફઈ. સમાન છે. અરે અને માં તમારું સમાન છે આ. બિચારા હાસુ કહું ને તમને તો ફઈ રોવા એ માંડ્યા. જોજો જો, જોજો તમારથી જોજો પી ગયો. જોજો. સાંભળો હા. મેં તમને કીધું ને હા. એ વાત છે ને હા કાન દઈને સાંભળો પહેલા. હા હું હું એક હળીના 2 કટકા કરવાના છે. પેલા છે ને આ છોકરો રોવે છે ને એને જા એને તું આમ હરખી રીતે હાસે જા. ઠંડીનો ઠરી જા હે જા. હળીના 2 કટકા કરું છું જા જા તું જા. ભાગ પાડવાના છે અને હંધો હરખા ભાગે આવવા દેવાનું. મોટા ભાઈ ને ભાભી છે ને તમને કઈ દેવા નથી માંગતા. હા. મને બધી ખબર. હા 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 જા જા સમજ્યા? ખવડાય એને કાંઈક ખવડાય જા. હા જાઉં છું. હાલો હાલો તમારથી છોકરાય બીવે. ભાગ પાડવા છે ભાગ. આ મંત્રાનું કંઈક કરવું પડશે. મોટા ભાઈ એ લે દેવલા તું એ હારું થયું લે અહીંયા મળી ગયો મને. લે ભાઈ તમે આ ગાડી તો જો કેવી હા કેસે. એની ગાડી ઈ તો એવી રીતે જાકે. હા એ હું કહું છું હા. ખેતરે આવતી હતી હું તો જોવા વાડીમાં હું પાક થયો છે. તે નિયા શું કામ હતું તમારે? ના તો કેટલા દીથી આવી નહોતી ને તો મને થયું કે ખેતરે આવું ને ખેતરેથી પછી ઘરે આવું અને પછી હું ઘરે જાઉં. હા 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 કેવું હાલે છે ઘરમાં હાંધુય બરાબર? તમે હોય ત્યાં કઈ ઘટે હે? ના આમ તો હું આવું ત્યાં કાંઈ ન ઘટે. હિડિંબા હા હું બોલ્યો? બે ઈ હા 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 બોલ બોલ. હીરા જેવા ભાઈ. હું તો શું જ ને હીરા જેવી પહેલેથી. અમારા ભાઈ હતા ને તો મને છે ને હસકે ને ઢસકે બોલાવતા ઘરે કે બેન આ જમીન જા. પણ હવે ભાઈ ભાભી ગયા પછી તો હું ભત્રીજાઓ પાસે આપણે બહુ અપેક્ષા રખાય. નહીં જરી કે નહીં પણ તોય તમે તમારું કામ ગમે એટલું હોય અઠવાડિયે ને અઠવાડિયે તમે અમારા ઘરે આવતા રહ્યો છો અમારી હાર સંભાળ કરવા માટે, અમારું ધ્યાન રાખવા માટે, અમને સલાહ સૂચનો આપવા માટે, અમને બેન અલગ કરવા માટે. હા હે હું અમને બેને જોડીને રાખવા માટે. હાસ તો આ ભાઈઓના છોકરા હારે રે ઈ તો હંધાઈને ગમે જ ને અને મને તો બહુ ગમે. આ તમે લોકો જો કેટલો પ્રેમ છે હે બધા હારે રહ્યો છો. અને હું શું કહું છું એ બધું જવા દે. આ ખેતરમાં હું ઉગાડ્યું છે આ વખતે હું વાવ્યું છે? મૂળા વાવ્યા મૂળા. લે તારે આ તાર ફુવાએ છે ને મૂળા જ વાવ્યા છે. મને એમ કે કાંઈક નવું વાવ્યું હોત ને તો હું કાંઈક લઈ જાત પણ મૂળા હું લઈ જવાનું હે?
જવા દે. આવતા વર્ષે ગાજર વાવવાના છે. હે હમ. હવે આવું બધું ન કરાય. ઘઉં બાજરો ચોખા એવું બધું કરાય. અમારા મૂળામાં અને ગાજરમાં વધારે ઇન્કમ છે. હા હા એ તો ખબર જ છે મને. આ તમે રૂપિયા કમાવાનું તો કાંઈ છોડો એમ નથી, પણ હું શું કહું છું હે, આ પસા કાકા કહેતા હતા શું કહેતા હતા? કે એમને છે ને આ એમની સોડીના લગ્ન છે ને હા. તો હંધાઈને બોલાવ્યા છે. પણ હું તને કહી દઉં છું, આ તારી હેતલીને લઈને જઈ આવજે. બધે કંઈ મોટાને ન ગોળવાનું હોય. લે જ્યાં લે જ્યાં તારે કશે મોર થવાનું હોય. હા, હવે એમાં તો એવું છે ને કે વ્યવહાર સાચવવાની વાત છે. તો પહેલાં અત્યારે વડીલ હોય તો વડીલ જ જાય ને, મોટા ભાઈને ઈ. હવે તમે જ વિચારો કે તમે અમારે ઘરના વડીલ કેવા હે? હમ સૌથી પરિવારમાં જો વડીલમાં કહેવાતા હોય તો આ ઈ તે તમે. હું જ કેવા ભાઈ ભાઈ ગયા પછી તો હું જ મોટી ને તો પછી કોણ? અને ત્યાં આ તમે ઘરે હળગાવી જાવ છો, બધા નથી વાત માનતા. તમે બધે ઘરે કહી જાવ છો તો અમે બધા નથી તમારી વાત માનતા એમ. હા ઈ તો માનો જ ને. હવે મોટાની વાત ન માને તો કોણ માને? તે એમ જ તે પછી મારે મોટા ભાઈની વાત માનવી પડે ને. મોટા ભાઈ હોય ત્યાં સુધી થોડું મારે જવાય. પણ તારી હેતલ બોડી છે અને ઓલી તારી ભાભી છે ને થોડી સમજ્યો. હા ઈ ખબર છે, પણ હવે શું કરું કયો? કરવાનું કાંઈ ન હોય. એ બધું છે ને ભગવાનના ભરોસે છોડી દેવાનું હોય. પણ કાંઈ પણ ઊંધા સતી થાય ને એટલે તરત મને ફોન કરીને બોલાવી લેવાની હો. હા હું છે કે પણ ભાઈ એવી જરૂર પડતી જ નથી. કીધું તો ખરા તમે. ગમે એટલું તમારે કામ હોય પણ તમે સમય કાઢી જ લ્યો છો. અમે કાંઈક તમને ફોન કરીને બોલાવી લે એ પહેલા તો તમે પહોંચી જ જાઓ. તું છે ને પહેલા જેવો હતો એવો જ રહ્યો, જરાય બદલાયો નહીં. વડીલ વડીલ એટલે હમણાં બધું ઘરમાં હંધુય બરાબર છે? હા એકદમ બરોબર હાલી રહ્યું છે. કાંઈ તકલીફ નથી ને? પડે નહીં તો સારું. હા કાંઈ વાંધો નહીં. હાલ તો પછી હું છે ને આ ગમન કાકાને ત્યાં જાતી આવું અને પછી આવું. જા તો જાઓ ખેતર હાટો એકાદી બે મૂળા તો લઈ લો ખાવા. મૂળાસી હે આ ફુવાને આપજો. એ ફુવાએ વાવ્યા છે ને, ફુવા એમના પોતાના મૂળા ખાય છે. હા જાઓ તમે. સારું હાલો તે હાલો ભાઈ. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જા લે ઘરમાં ઝઘડાઈ નથી થતા. હંધુય બરાબર છે. આ ફોન કરીને સીમકી દેવી પડશે મારે, મને એમ લાગે છે. તઈ બરાબર થાય. માચીસ ચાપો. ઓહો આહા આ હું કામ કાર્યક્રમ માદર્યો છે ઈ કે પ્રોગ્રામ છે આજે મારા છોકરાની બર્થડે છે ને એટલે પ્રોગ્રામ રાખ્યો છે. તે મને કા આમંત્રણ ન દીધું? લે બોલ. તને નહીં કીધું? વાહ રે વાહ. આ કામમાં ને કામમાં ભૂલાઈ ગયું. તને ખબર ને આ બર્થડેમાં કેટલી બધી તૈયારી કરવી પડે. આ સામાન, શાકભાજી, આ બાટીનો સામાન, સ્પેશિયલ ઘી મંગાવ્યું છે આપણે. હા આ તો હગી બેન ને ભૂલી જાય. હા હરિયાવાળા આવી જાય એટલે. આ મોટા ભાઈ હતા ત્યારે મારું કેવું માનપાન હતું. જો હવે બેન તું હવે રડવા નાટક નહીં કર. નાટક કરું છું? તને નાટક દેખાય છે? અરે મને ખબર છે તું નાટક કરે છે અને ન બોલાવી તો ન કહી દેવાય. ખોટા નાટકની વાત કરસ. સાવ નથી બોલાવવા. હવે તને બોલાવું મારા ઘરમાં અને તું મારું ઘર ભંગાવે એની કરતા તને ન બોલાવો ને એ સારું. અને હું બોલસ તું? આ હું બોલસ? હગી બેન વિશે આવું બોલસ તું? અરે પણ બેન છે જ એવી તો બોલવું જ પડે ને. તારા ત્યાં બધું નવું શું આદર્યું છે? હા આ મોટા બાપુજીના ઘરમાં શું ઝઘડા કરાવે છે એની બંને વહુઓને ચડાવીને? મેં ક્યાં ચડાવ્યા છે? હવે મારા ભાઈના ઘરે હું ન જાઉં તો કોણ જાય? જો બેન મને બધી ખબર છે ક્યાં તું શું કરે છે ને, અને કોકના ઘર ભંગાવાના રવા દે અને તું તારું ઘર સાચવીને બેસે ને એ બહુ છે. બસ રેવા દે ભાઈ, રેવા દે. આ તો છે ને તને સાચી વાતનું ભાન કરાવ્યું ને એટલે તને દુઃખ થયું કે મને આમંત્રણ નહીં, આખા ગામને આમંત્રણ દીધું. જે ખાવા આવશે ને એને પચશે નહીં. જાવ ને મને આમંત્રણ નથી દીધું ને અંધાઈને ઝાડા ઉલટી થાય. અરે તારે ખાવું હોય તો બધું ખાઈ જજે. ખાવાની મનાઈ નથી, પણ કોકના ઘર ભંગાવવા એ બધી સારી બાબત નથી. અને તું આ બિચારા અને આ મોટા ભાઈ કેટલા સારા હતા, આપણને કેટલા સાચવતા આપણી દરેક વસ્તુમાં, પણ તું છે ને એમના જ ઘર ભંગાવવા રહી જો. તું કેવી વાત કરસ? હું ભંગાવું છું? તને આવી બધી વાત કરે છે કોણ? ઈ મને કે. અરે મને આદિત્યને દેવેન બધું કહે છે કે
તું જઈને એમના વહુઓને ચડાવે છે, એમને ભડકાવે છે ને હે ઘરમાં માં લડાઈ કરાવે છે. માતાજી ભગવાન તું સાક્ષી છે, જો મેં કોઈનું ઘર ભંગાયું હોય તો. જો હવે તું આ રડવાના ખોટા નાટક નહીં કર. અને હું તને છે નાનપણથી ઓળખું છું, બરાબર? આપણે સાથે મોટા થયા છે. હવે તું કેમ, શું છે ને શું નહીં બધું મને ખબર છે, બરાબર? એટલે હવે તું સુધરી જાય ને તો તારા માટે સારું છે અને બીજાના જે તારી સાથે બધા લોકો જોડાયેલા છે ને એમના માટે પણ સારું છે. એમ બોલ કે જે તારી બેનને ન બોલાવી એટલે સુધરી જાય એટલે શું સુધરી જાય? અરે તને નથી બોલાવી તોય તું આવી તો ગઈ જ ને. તને ક્યાંય ને ક્યાંક તો ભનક લાગી જ ગઈ ને કે મારા મોટા ભાઈના ત્યાં કંઈક ને કંઈક પ્રસંગ છે એટલે હું આવીને કામ બગાડું. ના ભાઈ ના, ગમન કાકા ત્યાં ગઈ હતી ત્યાંથી અહીંયા આવીશું હો. બાકી હું કઈ તારે ડેલીએ સડી નથી. તારી બાયડીનો સ્વભાવ જોયો છે? કોઈ દી હારા મોડે ફઈ કહીને બોલાવીશ મને? અરે એનો સ્વભાવ તો સારો જ છે, પણ તું તારો સ્વભાવ સારો રાખે ને તો એનો સ્વભાવ ને તારો સ્વભાવ મેળ ખાય, બરાબર? એને ખબર છે, એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે. આ દેવેન ને આદિત્યની ઘરવાળી જેમ નથી બુદ્ધિ વગરની કે તારી વાતમાં આવી જાય. આજો આ કોકને હારા માણાને બોલે ને એને આવું થાય, એને આવા ખાંસી જ આવે. આ તારી હગી બેન હારે તું આવું કરસ ને તને નહીં, ભગવાન નહીં પોગે તને. જા. અરે તને ખોટું કાંઈ કીધું નથી અને કોકને પણ આપણે સારું કહીએ ને એને ખરાબ જ લાગે. હવે જવા દે, તારી મરજી. જો હું તો તારા સારા માટે કહેતો હતો, તારો ભાઈ છો એટલે, બરાબર? બાકી આજના સમયમાં કોઈ સારી સલાહ નહીં આપે. તું સારી સલાહ આપસ મને? આ સારી સલાહ છે? આજે પહેલી વાર જીવનમાં એવું થાય ભાઈના ઘરેથી બેન રડતી જાય. હા બોલાવશે, તારા પિયરિયાને બોલાવીને ખવડાવશે. અરે પણ તું હવે આવી છે ને તો ખાઈને પછી જજે. માર નથી ખાવું, ખવડાવ તારા હરિયાને. અરે વાંધો નહીં, હું કોકની સાથે તારા ઘરે મોકલી દઈશ. મહેરબાની. અને છે ને ખોટી મારી વાત ન ઉડાડતો. હું તો લોકોના ઘર જોડાવા વાળી છું, તોડાવા વાળી નહીં. મને ખબર છે મારી બેન કેવી છે. સારું થયું ખાઈને નહીં ગઈ, તો અડધું આજ ખાઈ જાત. જોઈ લીધી રીલ્સ? જોઈ લીધી? ભાભી જોઈ લીધી. બોલો હું કામ હતું? તો આ ઘર આખાના ઢહડા કરવાના બાકી હોય, કચરા પોતા બાકી છે, લુગડા ધોવાના બાકી છે, આ સોફા હજી સાફ નથી કર્યા. આમ કઈ મન થાય કામ કરવાનું કે નહીં? તમને થાય તો મન થાય એટલે એમ તમારે કરાય તો કે હાથમાં મહેંદી નથી મૂકી. તું છે ને હામું બોલમાં, તને આ કોણ શીખવાડે છે હામું બોલવાનું? જય હોય તે હામો લવારો ઠોકા રાખશો બેઠી નાની શું એટલે ગમે એમ બોલશો એમ નહીં હાલે. તે નાની છો તો હું છે એટલે તું કે અમારે નાચવાનું? હવે આટલા દીથી આ તારી ઉપર અમે મને ખાર તો હેત તે. હું તારા ભાઈને કઈ થાકી કા નોખી કરો પણ એના બુધો નથી આવતો. અમાર તો નોખું થાવું જ છે કેદુનું. એમ? હા એ તો ખબર જ છે પેટમાં કેટલું પાપ છે બે માણા નહીં. ઈ તો તને ભેગું કરી લેવું છે પણ એમ ભેગું ન થાય. ઈ અમારે બે માણસ નહીં, તમારે બે માણસ ને. તમારે બે માણાને અમારે નહીં, મોટા સોત બધું હડપી લેવું છે, ખબર છે? હું લઈ જવાના છે અમે તમારી પાસેથી. મિલકત. જયા હોય તો વાયથી મારી ખોચરાય બીજું તને કઈ આવડે? તમને આવડે છે? મિલકત સિવાય કઈ દેખાય છે? જમીન ને ઘરેણા? લ્યો જો તને હું દેખાય છે કે ને આ ચાંદીનો એક ડોક્યુ મારા પાસે પડ્યું તું, બાંધીને તે લેવડાવી લીધું, પહેરી લીધું, થઈ ગયો શોખ પૂરો. હા તે મારો હકનું છે તે લે. હા હું છે ને બે ભાઈ હાટું મૂકીને ગયા છો, તમારે એક હાટું નહીં. હા હું મૂકીને ગયા તો કઈ વેસી નો નાખવાનું હોય. હા તે ઈ તો તૂટી જાય તો એ તમને જ કહું છું હું કે વેસી નો નાખવાનું હોય. હું તો આટલા દીથી એક જ વસ્તુ જોયા રાખું છું, નકરી આડોળાય બીજી કોઈ વાત નથી એના મોઢે. તમે તો જાણે ફાફડા જેવા સીધા હાલતા હોય એવી વાતો કરે. વાતો તો ઘણી મળે જ છે મને ગામમાંથી, પણ તું રૂબરૂ બોલતી નથી ને એટલે તું રહી જાસ. હા તો મને મળે જ છે, નથી મળતી એવું નહીં. અને સાંભળી લો, આ ભાગ પાડવાના છે ને તો બે એક હળીના બે કટકા હરખા થાય. હો વાત ની એક હું તો વાત. કહું શિયાર કટકા કરો પણ કરીને ભાગ પાડો, નોખા થાવ તમે. જા બાપા અહીંથી. તમારી યારે રે ઈ કોણ રોજ મગજમારી કરવા? હા, ખબર હા. જ છે બધી. અમને ભારે શોખ છે ને મગજમારી કરવાનો તમારી યારે. હા તમને જ શોખ છે કે હા બા લોકો આ ઘરમાંથી જાય ને બધું મારા બાપનું કરી લેવું. દાને જ ખોરા થાવમાં પાપ લાગશે. મને પાપ તો લાગશે. તમને જ લાગે ને, ગામના ન લાગે કાંઈ. એવા દેને બેન આ દેવેન ને તું રોવડાઈશો. તાર જેઠ કહેતા તું એક દી બાઈથી રોવા માંડ્યો તો ઈ બહુ રોવે એવા છે. તમે મારા જેઠને આંગળી ઉપર નસાવો છે ઈ કાંઈ નહીં હે. હું બધું જોવ જ છું. મારા જેઠ બિચારે તમને પૂછ્યા વગર પાણી નથી પી શકતા. અને ઓલો એટલું લેવડો પીવાસ તમારાથી. પૈસા પછી નથી પીવાતું. ખબર છે કે હમણાં પી તો પાછી લપ કરશે કે હું કામ પીતું. હા તે મારો ધણી છે, માર હું છે ઈ કરું. તમાર હું છે? હું તો એમ મારા કહું, વેસી નાખ ગુજરી વેસી નાખી. તમે જાવ ને તમારા ધણીને વેસો, મને સલાહ શીખામણો આપે. લે પોતાના ધણીનું તો ઊંચું રાખવું, જાણે કોઈ કમાઈને અહીંયા દેતા હોય. તું લબલબાડી કરે મને કામ કર. હમણાં બે ભાઈઓ આવે ને એટલે વાત જ કરી લેવી છે. તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. હું કામ નથી કરવાની, વાત કરવી હોય ને તો કરી લેજો ને હુંય વાત કરી લઈ મારી રીતે, બરાબર છે? હા તો કરી લેજે, તો હું નથી કરવાની. હા તો નો કરો તો કાંઈ નહીં, કાંઈ મારા હાટું થોડા કરો છો. ના, ના, લે વળી. હું તો તારા હાટું જ કરું છું ને બધું.
ક્યારે આવશે? ક્યારની વાટ જોઈને ઊભી છું, હજી સુધી ન આવ્યા. આમ હાલો ને, ઝટ અહીંયા ઊભા રહ્યો ને. શું થયું? ક્યારની વાટ જોઈને ઊભી છું, તમારી ખબર નથી પડતી તમને? હું જો એમ કહું. આમ કાંઈક કહું છું, ખાવામાંથી જીવ મારો કાઢો ને તો કાંઈક બે શબ્દો કહેવાય મારે. શું થયું? ખાવાનું બંધ કરો, મોઢું બંધ કરો એમ કહું છું તમને. બધા છે ને મગજનું દહીં કરવા વાળા ભેગા થયા છે આ ઘરમાં. એક તો તમારી ભાભી. આજે છે ને દહીં દીકરી બનાવી નાખજે. હું હાશી વાત કરું છું, વ્યવહારિક વાત કરું છું. તમારે ને તમારા ભાભીને ડખો થયો છે. અરે હું થયું એમ કે ને. કામમાંથી તમારા ભાભીને છે ને કામ નથી કરવું, મહારાણીની જેમ આ ઘરમાં બેહવું છે. જો મને ઈ પહોંચ નહીં થાય. અને મને શું કીધું ખબર છે? આ જેટલી મિલકત ને ઘરેણા ને જમીન છે ને એમાંથી બે જણાને તમને કાંઈ નહીં મળે અને કાંઈ આપશુંય નહીં. એટલે હવે આપણે મંજીરા વગાડવાના? ભાભી આવું કીધું? ભાભી આવું કીધું? બંધ કરો નકર ગાજર ફેંકી દે હું તમારું. ભાભી આવું કીધું એમ ને? હમણાં ફઈનો ફોન બોન કેવું કાંઈ? ફઈના ફોનથી કાંઈ લેવા દેવા નથી. કંટાળી ગઈ છું હવે. નહીં એટલે ફઈ આવ્યા હતા મારા ખેતર આટો મારવા આવ્યા હતા. આવ્યા તા તો હું શું કરું એમાં કયો? આવ્યા તો આવ્યા. જો આ ફઈને વશમાં લાવવાની જરૂર નથી. વહીવટ જે તમારા ભાભીનો કરવાનો છે ને એ વહીવટ કરો ને તો બહુ સારું છે. હાંધો નોખું થવાનું છે. એક હળીના બે કટકા કરવાના છે. અને તારી બધું હળીની કહું ઈ હમણાં બે કટકા ક્યારની મંડાણી છો? ઘરના કામ તો બધાને કરવાના જ હોય ને યાર. નથી કરતા ને તમાર ભાભીને તો બસ હાથમાં મહેંદી લગાડી હોય અને કેવું બોલે ખબર ઈ કે તું ઈ કે તારા વરને નસાવે આંગળી ઉપર, તો ઈ શું કરે જેઠ હારે? હે, જેઠને ઈ આંગળી ઉપર જ નસાવે છે. આ સોને રોજની મગજ મારી મારાથી નથી ને હન નથી થતી. આજે છે ને કામ કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખી. બરાબર. દાલની બાટી ને બાટીની દાલ કરી નાખીએ. એટલે હરખું કરી નાખીએ એમ કહું છું. નોખું થવાનું છે. અને હવે જો ભાઈ કે તમને સમજાવે ને કે ભેગું જ રહેવાનું છે તો હું ભેગી નથી રહેવાની ને હવે નોખા ન થાય ને તો હું મારા પિયર વઈ જવાની. તું થોડીક આગી ઊભી રહીને તો નોખા થવાની વાત કર. એમ નહીં પણ તમે છે ને કઈ મારી વાત માનતા જ નથી ને હેરાન મારે થવાનું. ભાઈઓને તો હું આ બહાર રખડવું, ઘરના બધી જવાબદારી અમારે લઈને ફરવાની હોય ને. આજે તો હું ભાભીને જોઈ લઉં છું. હાલ મારી યારે. ઝાટકતી ને તું તમને શું કરવા રાખ્યા છે? રેવા દો ને, મગજ ઠેકાણો નથી હો મારો ટાણે. ઓય માડી ના, હા તો હાથમાં આસમાને લાગે કા હું જીવું હું થયું? જૂની જ વાતો હોય ને બધી, નવું કાંઈ હોય આ ઘરમાં? તો નો બાટતા હોય પણ હું કામ પણ મને એ થાય એ ઘરમાં આવ્યા તમારા જેવો નથી. ધણી મળ્યો ને એના કરતા નો મળ્યો હોત ને વાંજ. બોલ હવે. તમારા જેવો ધણી મળ્યો એના કરતા નો મળ્યો હોત ને એને વાઢી રહ્યો હોત ને તો સારું હતું. બે હાથ બાંધ દેવો અહીંયા ખબર નહીં પડે. કેમ? હાથ લાંબા ટૂંકા કર્યા વગરની વાત કરીને. અને હું કહું છું કે ભાઈ અમે ઘરમાં પગ મૂકીએ ત્યાં ચાલુ થઈ જાવ તો સીધા. નો મૂકો ને પગ પણ બે ભાઈ ભયા જાવ ક્યાંક. ઓહો હો હો, તો તમારે એટલું જ જોતું તો કાંઈ બાંધવાનું નહીં થાય. અમે જ મારે નડીએ કેટલું જોતું છીએ. છે તમને ખબર છે? શું જોઈએ છે? બધી જાણ્યું તમે કે મારે શું જોઈશે એમ જિંદગીમાં? આ શું જોઈએ જિંદગીમાં? શાંતિ શાંતિ. જોઈશે મારે, શાંતિ. મારે હેતલના નામની શાંતિ જિંદગીમાં જોઈશે. એમાં ખબર પડે તમને કાંઈ? તો પાછી મૂકી જા. હું મીચાવું? હું લઈ આવી હતી પાવણાવી? તું કે ભાઈ મને આને નથી ફાવતું એને ઘરવાળાને કહીને જા બધું છૂટું કરી નાખી નોખું કહીને પછી આવી જાય હું તો કુટુંબ આંખે તો હું જ થાવ ને. વાહ ભાઈ વાહ, કુટુંબને રોટલા ઘડીને મારે દેવાય, તમારે નથી દેવા. આંખે હું થાવ, તમે નો થાવ કાંઈ. તો આંખે નથી થવું ને તારે એને અહીંથી કાઢવી છે બે તો કાલે કેમ? કુટુંબ હું કે આદિની બાયડી ઓલા નાના ભાઈની વહુને રહેવા ન દીધી. તો કે એમાં તો કેવું છે કે હું કે હું એટલે તો તું શાંતિ રાખતી હો અને રહી વાત તો તમારે બેને ઉપાડો ને એમાં અમારે શું કામ વાહ ભાઈ વાહ, શાંતિ બધી મારે જ રાખવાની. અને પણ તમે શું નોખા કરી દેશો હોય ને બેયને? તમને ખબર છે કેટલી બાયથી બપોઈ રહી? શું કામ બાજી કામ નથી કરતી લે. તો કામ ન કરે લેન લાકડી મોટી છો તું તાર નાખ બે કોઈ કે છે અંદર રહેવા મારવાની દ્યો ને પછી તમે છે ને તરત પલટી થઈ જાઓ, સામે વાળાને ખોરે બેહી જાઓ ને પછી હું થઈ જાય એકલી.
કોઈ તને કાંઈ નહીં કહે તમ તાર હું શું જા મને છે ને આ ફઈબાએ જે કીધું ને તે મારા મગજમાં ઘૂરી ઘરી ગઈ છે જ્યાં હું હવે બધાને ભેગા કરીને ભવાડા નહીં કરું ને એકવાર ઊભી રહે તો કોણે કીધું તને ફઈબાએ હું કીધું આ હેતલ કહેતી જ નહીં કે ઘરેડા નથી દેવાન જમીન નથી દેવી મકાન નથી દેવાન મોટા ભાઈના ભાભીને પેટમાં પાપ છે ને બધું નહોતું કીધું મેં તમને કા કીધું જ હોય મેં તમને બધું કીધું તું પણ મેં હરખી વાત ન સાંભળી ધ્યાન નહોતું દીધું કારણ કે ફઈબા છે ને આપણા મા બાપ ઠેકાણે રહ્યા ને એટલે હું એની વાતને બહુ મન પર ન લો પણ હવે લેવી પડે એમ છે પછી હું કીધું તને કેટલું કીધું એ ગણીને ગાંઠે વારવા બેહું ને તો આપણું ઘર એક દી હાલે એમ નથી આ તો મારી સમજણ હારી કે આ ઘર હાલે સો ઠીક બરોબર સમજાઈ ગયું સમજાઈ ગયું તમને કંઈ કહી તો મોઢું આવડું થઈ જાય પછી બોલો છો જવાબ દો કોઈ વાતનો અત્યારે જવાબ આપું છું ને ધૂણો એકાદી વાર ધૂણી નાખો એમ કહું આ ધૂણવું નથી ભાઈ હવે તું શાંતિ રાખ ને હાથ લાંબા શું કરો છો પડે એમાં તું મને કહેશો ભાઈ તું તો અહીંયા સુધી હાથ પગાર દેશો મારી ટેવ છે એવું કરવાની તમારી ટેવ છે પડી ગઈ તમારી આ રહી રહી જો હું તને એક વાત કરી દઉં મારી વાત સાંભળ હવે તમે નક્કી કરી નાખ્યું છે આ બાંધવાનું જે થયું છે હવે મને લાગતું નથી કે આ તારો માઢું ને તારા રંગરૂપ જોતા કે અઠવાડિયા સુધી સીધું થાય એટલે આપણે એક કામ કરીએ નોખા થઈ જાય એ જ ઉત્તમ નિર્ણય છે હું કહ્યું ને હું નહીં તમને હું કહ્યું ને હું કહેતી એના ભાગનું એને આપી દઈ એના ભાગનું હું એના બાપાને ઘરેટ લાવી છે તમને ખબર નથી બપોરે વહી ગઈ ને મારો બાટલો એવો ફાટી ગયો હતો ને ઝાપટ માર દે તમને ખબર છે હું ભાઈ ઝાપટ નથી મારવી અને તું હવે મને ખબર પડી ગઈ કે કેટલો તારો બાટલો ફાટી જાય આ એના ભાગનું આપણે એને આપવું જ પડે જમીનના 2 ભાગ પાડવા પડે મકાનમાં જેટલો આપણો વાહેલો વાડો ને બધું છે ને જમીન એ એમાંય ભાગ પાડવા જ પડે મકાન તો આપણે 2 અલગ બનાવ્યા છે એક એને આપી દઈએ એક આપણું વચ્ચે છે ને ઉપર દિવાલ કરાવી નાખજો ધાબા ઉપર એના દરવાજે થાય નીચે ઉતરે તો આપણને શું ખબર પડે ઘરે ન હોય ઊભી દિવાલ કરવી છે આ 2 મકાન ભલે હારવાર જોઈન્ટ બનાવ્યા પણ અહીંથી ફાટો પડે ને ત્યાંથી દિવાલ અહીંયા ડેલોય અલગ આપણો ડેલોય અલગ એટલે ઉપર ધાબા ઉપર હોતો નહીં ત્યાં ઠેઠે ઠેઠ લગી હો ત્યાં હરવી આમ બાવણા મેલાવ્યા ભેગા હામ હામ હા એટલે મોઢા ન જોવાય એકબીજાને એટલે એ દિવાલ ન્યાય ઠોકી દેવું એટલે હું માથા કયાક બધું વસ્તુ લઈ જાય ને અંદર આવીને આપણે ખબર ન પડે સોર પટ્ટાઈ થઈ ગયા છો એ તો ખબર જ નથી મને હા ખરેખર હો કોણ બે તું ક્યારેક લઈ આવી ને એ લઈ જાય તો તું ક્યારેક લેવા જા કેમ ઈ લઈ જાય તો હું ન લઈ આવું એ જ વાત છે ને વાંધો જ ના પડે એ કરે એ તો આપણે કરવું પડે ને કારણ કે આપણે હું નાના છીએ હવે તમે મારા પાસે રહેવા દો ને હું એમ કહું રહેવા દો ને હવે સહેલી મીટિંગ કરવાની છે ઉત્તમ બધાને ભેગા કરીને આ દેવલાને કહી દઉં કે ભાઈ આપણે છે ને આ નોખું થઈ જવાનું છે આ ભેગું કોઈ દી હાલશે જ નહીં હજી કેવું જોઈએ બધું હજી કેવું જોઈએ નોખું થાવશે કેવું જ પડશે કીધું ને નથી એટાણું થી ના રે ના તે 2 ભાઈઓ ઘરો છો ભેગા થાવ ને કાંઈ કરતા જ નથી હળીને 2 કટકાઈ નથી કરતા આમને બધું થઈ ગયું ખબર જ છે સમજ્યા કામ ધંધીના વગરનું બધું આમનામ થઈ ગયું પૈસા તો આમ ભગવાન આપણને આમનામ વરસાવે કે ઈ લ્યો તો બાયું હારી હોય એટલે બધું વાંધો ન આવે ઠીક ઓહો હો ન્યા બાયું હારી હોય એમ ને આ બાયું જ કરે છે જે કરે ઈ. બાકી તો ધણી તો બજારો લક્ષ્મી શું તમારા ઘરની લક્ષ્મી હું આવી પછી તમારા મકાન થયા ક્યાં સુકનની લખાણી ખબર નથી પડતી આ લક્ષ્મી વાંધોસ મારાથી કે વાંધોસ તો કામ કરો આ થાદા ગોરા ગામમાં આ વરક છૂટું લઈ લે મારી અરે લે ઓહો હો. તો તું અહીંથી જવા તૈયાર છો તો જાને બાપા તમે જાઓ તમે હું તો આ ઘરમાં જીવું ત્યાં સુધી તો રહું મરું મારી સમાધિ ત્યાં રૂમમાં અંદર જ થાય ઓહો હો. વાહ 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 તારા ઉત્તમ નાગડી થઈને બેહું આ ઉત્તમ વિચારો મને તો એમ થયું કે જો તું જાતી હોત તો બીજી લાવું બીજી તો હું મારે બીજી લાવું? અરે એકવાર ભૂલ થઈ માનાથી 2 વાર ભૂલ થોડી થતી છે કેવી વાત કરશો તમને તો એમ હોય કે બારવાડી હારી હોય મીઠું મીઠું બોલે તો હું લઈ આવું પણ ઈ તમારા ભેગી રહીને તો 6 મહિના મી ગાંડી થઈ જ જાય મને તો એમ હોય કે તું શાંતિ તું વહી જા તો હેતલ બહુ તો શાંતિથી કામ કરશે ને બધું રાખશે બીજું હોય હું પણ એ નહીં થાય તમને હું જીવવા દવે તું શાંતિ રાખ અહીંયા ખોટો આવી ગયો મને ખબર નહોતી કે બાટલો ફાટેલો છે પણ હોળ્યું બે આવું નથી મારે પાસે તું જવા દે ને જવા દે ને બારે બેહો આયા મોઢું મારી સામે રાખીને વાત કરો કેવો રહ્યો આજનો દિવસ તમને પૂછું આવો ને આવો મારા જેવો હારો હા હું બેઠીશ પણ મોઢું નીચું રાખીને હું કામ કરું હું મોટી છું કે નાની છું તારા કરતા હા તે મોટા સો દબાણમાં નહીં રાખવાની બરાબર હા તો હા ડોળા કાઢે તો કે હારી લાગે હા તે કાઢીશ બસ 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 તમે બંધ થાવ ને હું ભાઈ થાને પણ હવે અહીંયા બધા જોવે છે ખબર જ પડતી બંધ થઈ જા આમ તો મને કહેતા હતા કે મુઠ્ઠીમાં રાખેસ જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું તને હું કહી દઉં છું સાંભળી લેજે તું ઈ તે
આપણે ભાગલા પાડી લેવાના છે. પાડવાના જ છે. હા એક મગની બે ફાઈટ જે ભાગમાં આવતું છે આવી જાય, પછી એમાં દંડક નહીં કરવાનું, બરાબર છે? કહી દેજે. ચાલો તો તમારા શ્રીફળ મારું. હે? હા પાણી મારું શેષ તમારી. ઘરેણાના ને જમીનના ભાગલા પાડવાના છે. અચ્છા હા. મેં કીધું કાલે શનિવાર છે તો શ્રીફળ વધારવાનું છે. હા વાંધો ને. સેન 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 બુદ્ધિ વગરનો સેન સેન તમારા ઘરે શાંતિ વાત રાખ. કરો તોય બસ છે. શું તમારા વિશે બોલ? મારા ઉપર નો જાય કહી દેજો ને કે મારો મગજ તને ખબર નથી હજી. તું એની ઉપર હું કામ જશું? હું છું ને હજી. તમે શાંતિ રાખો ને. ન્યા બોલવાનું છે ન્યા બોલતા નથી કઈ. મને કેસ બધા હરખા ભેગા છે. રેખા દબાણમાં કહું છું તમને હું. પણ તું તમારા તું તારું પેટ તો ઘણું છે એને તમને દબાણમાં કેટલી રાખ્યા ને વાર આમાં વાત કાંઈ કરો? શાંતિ રાખો કે હમણાં આવે બધું થઈ જાય. અંદરોની વાત મજા લઈશ તમારી મજા લઈશ. આવો જય શ્રી કૃષ્ણ. આવ્યું લ્યો. હળગામનું આવો ભાઈ, આવો. મારા ફોઈ આવ્યા. ત્રણુકા કાળકા આવ્યું. તારા નહીં મારા ભાઈ. સેવા મારા કરે ઈ તો સેવા. મારા ભાઈ એ ફોઈ તમે મારા છો ને? ભાઈ તમારા હો ને. એક કામ કરો આ ફઈના બે અડધા અડધા ભાગલા પાડી લો, કારણ કે આપણે આમે ભાગ પાડવા જ બેઠા છીએ. પછી તો ભાઈ મરી ફઈ નો જાય હે ભાઈ મરી નો જાય બે ભાગ પાડી તો. ઈ જો ઈ ફઈનો પ્રશ્ન છે. ભાઈ ભાઈ આ ઘરમાં ભાગ પડશે તો હંધાઈના હરખા ભાગ પડશે, નકર ભાગ જ નહીં પડે. ભાગ પડશે તો મારે પણ અડધા ફઈ જોઈ બે બસ. કરીને બે કટકા થાય. કઈ જણ પણ સોખું? મળી જાય બધાને બધું મળી જાય. મારે અડધા ફઈ જોઈ. મળી જાય ભાઈ. નહીં પણ આ હું છે અચાનક ભાગલા? તમે તો કહેતા હતા હંધુય હારું ચાલે છે, હારું ચાલે છે. હવે ભાગલા પાડવાનું નક્કી. મોટીને. મોટી અને કહી દ્યો ભાઈ તું કારો દે ને કરું જડબું ફેરવી નાખ્યું ઓ આનું એ ગાલી હાથ આપ્યો છે ભગવાને હારો. એ તુકારો ન દેવાય, હારું ન લાગે. કહું ભાભી કહું. માન સન્માનથી કીધું કે મોટા એમ. ફઈ આવી ગયા છે હાલો હાલો તો હું કરવાનું છે હવે ઈ કયો બોલો. તો ફઈની સાક્ષીમાં આપણે હે હું કરવાનું હું છે? હું કહું છું ને તમને શું કરવાનું ઈ. મારી વાત સાંભળો પહેલા તમે. હા આ છે ને અમે નક્કી કરી લીધું છે બે કે હવે ભેગું નહીં હાલે, નોખું થવું જ હા હા પડશે. નહીં થવું અને છે. મા બાપ નથી પણ તમે અમારા મા બાપ જ છો, બરાબર? મારે મારે અડધા ફઈ જોઈ પેલા કહી દઉં. અડધા ફઈ બાઈ નહીં મળે પણ ફઈબાના ભાગમાં જે આવતું હોય એ આપવું પડે ને. ફઈબાને ફઈબાએ પહેલા કીધું હતું કે તાર બાપુજી ગયા પછી બધું મેં ધ્યાન રાખ્યું આ જમીન બમીનનું, અને તમને લોકોને મોટા મોટા કિરાયામાં કેટલું મેં મારો એમાં સહયોગ છે. એટલે ફઈબા આ ભાગ અમે બે પાડીએ, આ જે કંઈ પણ છે એમાં તમારી કેટલી ગણતરી, તમને કેટલું આપવું પડશે કે તમે સહી કરી દેહો જમીનમાં? એટલે મને દેવાની ગણતરી એટલે મારે લેવા તો પડે જ ને, મારા હકનો ભાગ લાગે. હા ફઈબાને લાગે ને, કારણ કે હું બાપુજી જીવતા હોત તો બાપુજી શું કહે કે આપણે એક ભાગમાંથી છે ને થોડાકમાંથી ફઈબાને કાંઈક તો દેવું પડે, ભલે વધારે નહીં તો જે પડે થોડું ઘણું કરી દઈએ. અરે કાંઈ વાંધો નહીં. આ આપણે પસા કાકાની જમીન છે કે નહીં, હા. શિવાજીની જમીન છે ને, ઈ મને ભાગમાં દઈ દો એટલે જો બસ ને આટલું જ એને જોતું છે, વધારે કાંઈ નથી જોતું, હા. બરાબર ને? કારણ કે ત્યાંથી શું છે રોડ ટચ જમીન થઈ 5 લાખનો વીઘો થાય અને એ 3 વીઘા જમીન લઈ જાય એટલે 15 લાખ રૂપિયા ફઈબા મારવા માંગે છે. આ એના માટે જ કર્યું હતું ને બધું. પણ ઈ ક્યાં રોડ નીકળે છે એમ મને નહોતી ખબર ને. તમને ખબર હે આ બધું જે બોલતી હતી ને એ ફરજ તે મને ઘરે આવીને બધું કીધેલું કર પૂછી લ્યો ને બધાને સામે. ભાઈ મને ખબર પડી ગઈ છે કેવા માણસ છો તમે. માવતર ઠેકાણે તમને રાખ્યા અને આ જમીન લેવા હાટું થઈને આમાંથી ભાગ બને ને છૂટા પડે જ મને કંઈક મળે એ લાલચ છે. તમે અમારા ઘરમાં આગ લગાડતા હતા. તમે બોલતા હતા ને ઈ મને ફોયસ કીધું છો તમારે. મેં હું બોલ્યું તારા નામ તમે મેં ફોયના તારા- મોઢે ઘણું બધું મારું કાઢ્યું તે મારી વાતો કરી ગઈ મેં તારી વાતો નથી કરી. તું એમ કહેતી હતી કે મોટી આવીને મોટી તેવી. ભાઈ હાસુ બોલો તો ભાઈ તમે હાસુ બોલો તો ભાઈ. ભાઈ બોલો તો કહેતી હતી ને. નહીં બોલી શકે. ભાભી કહેતી જ હતી મારું બધું. એ સાંભળો પેલા, આ કહેતા કહેતી છે ને બધું શરૂ અહીંથી થયું હતું, બાકી કોઈ કોઈના વિશે કાંઈ નહોતું કહેતા. ને તમે બે ગાંડ્યું કે તમે આમની વાતમાં આવી ગયા ને બાંધવા મળ્યા. તમે બે ગાંડા. ઈ તો અમે બે તો હોશિયાર છીએ નહીં બરોબર. ભાઈ બા પ્રેમથી હાસું કહી દો ને, એકબીજા વિશે તમે જ આ તરાર પાડી કે નહીં? નકર પહેલા શરૂઆતમાં સીધું હાલતું હતું પણ આ પાટો તમે આમ ખેડવા કે નહીં ખેડવા? આવલી તમે કીધું તું ને મને કે મારા હારણ છે મારા હાવન છે બા, આને ઘડી બંધ કરીને કે હારાન ફારાન આગળ બધું કાઢ નાખી બારો. તારી જીભડી અંદર રાખ અને થોડીક વળાક વાળી જાવ વળાક. હાચું બોલી જાવ નકર વારો પડી જાય તમારો. કહી દો ભાઈ બા. હા હા હું આવું ના આવું હા મેં જ કીધું તું. આવી ગયું ને? મેં કીધું તું મેં એટલા બુદ્ધિ દોડાવો બુદ્ધિ. ના ના નથી હાથ લાંબા કરો મને. વાત તો ભાઈ બા જોઈ લીધું. તે જોઈ લીધું
આ બધા અંદર અંદર ઝઘડે મારો કાંઈ આમ તમે હવે અહીંયા આવતા નહીં, મહેરબાની કરીને કહી દો તમને. નહીં, આ ડેલાની અંદર પગ જ નહીં મૂકવાનો. ડેલા હું આ ગામમાં પગ નહીં મૂકવાનો. તમારું જ્યાં છે ને ત્યાં રહીજો, અહીંયા આવતા નહીં હવે ક્યારેય. નો આને મળતા કે નો આને મળતા, એક મળવાની જરૂર નથી તમારે. તું હું કહેતી હતી ભાઈ તો બિચારા આપણું બહુ સારું વિચારે છે, આપણા ઘરની. મને એમ હતું કે તું ફૈવા વિશે મને કહેતો તો હાચી વાત, કે એકવાર કાન દઈને વાત સાંભળો તો ખબર પડે, પણ મેં સાંભળી જ નહીં કોઈ દી. મને તો એમ કે બા બાપુજી નથી ને તો બિચારા ફૈબા આપણું ઘર કેમ હાલે કેમ નહીં ધ્યાન રાખવા આવે. પણ આ ધ્યાન રાખવા નહોતા આવતા કે આ બે અલગ થાય ને ક્યારે એમાંથી ભાગ આવે ને મને કંઈક મળે. ઈ લાલચ છે. જમીન હાઈવે ટચ જમીન. પત્યું તમારું? હવે પકડાઈ ગયા છો તો જતા રહ્યો. આજ પછી ક્યારે ફૈબા આવતા નહીં. અમારે તમારી યારે કોઈ સંબંધ નથી રાખવો. મારો સંબંધ તમારો સંબંધ મારા બાપુજી પૂરતો હતો ને બરાબર છે. હવે આપણે આગળ નથી વધારવું. અને આ તમે આવા કામા કર્યા ને એના કારણે તમારો દીકરો હજી વાંઢો છે. અને તું બગા ખામાં ઊંડી લાયકશો, અક્કલનો સાંટો છે અને એની પાછા હોશિયારી તેમાં. અને નોખું નથી થવાનું થતું, કહી દઉં છું આજે નહીં કાલે નહીં. તમારે બે રહેવું હોય એમ રહેજો, કામ કરવું હોય તો કરજો, જેમ ફાવે એમ કરો, પણ નોખું નહીં થવાય એટલે નહીં થવાય. ભાઈને આપણા ઘર રાખો ને કામ કરે. નગર બેયને છે ને ઘર ભેગીનું કરી દેહો. ભાઈ કામ કરશે. ભાઈ કા તમે કહેતા ને કે તમારે ભેગું મને બહુ ગમે, તો અહીંયા રહ્યો ને કામ કરજો થોડું થોડું, આપણે બધા ભેગા અહીંયા રા. તો એ ઉપડ્યા, એ નો ઉભા રહે, ઉપડ્યા એ તો ગયા. પણ તમને કહી દઉં છું કે તમને બે ન ફાવતું હોય ને તો તમે તમારા પિયર જઈ શકો છો. કચરા પોતાના વાસણ મારા, રસોઈ માર. કપડા બેના ભાગમાં. હા હાલશે. થઈ ગયું. પચ્યો. તો કામે જાઉં હું બેઠ્યું. સાહેબ બનાવો.